નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 4, સેશન નંબર 6. આની અગાઉના સેશનની અંદર આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો અને શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ જોયું હતું. આ સેશનની અંદર આપણે મધ્યસ્થ બેંકનો અર્થ, ભારતની મધ્યસ્થ બેંકનો પરિચય અને મધ્યસ્થ બેંકના કેટલાક મુખ્ય કાર્યો કે નાણાકીય કાર્યોનો પરિચય મેળવીશું. તો શરૂ કરીએ. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જ્યાં એક લખ્યો છે એ અતિશય મહત્વનો છે. દુનિયાના દરેક દેશમાં માત્ર ને માત્ર એક જ મધ્યસ્થ બેંક હોય છે. એક દેશની અંદર ક્યારેય બે મધ્યસ્થ બેંક હોઈ શકે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ જે મધ્યસ્થ બેંક જે છે એ દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, આટલા શબ્દો ખાસ યાદ રાખજો, મૂલ્યાંકન અને અંકુશ. ફરી એકવાર કહું છું, સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. એનો મતલબ એવો થયો કે બધી જ બેંકો ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ જે છે એ દેશની આ મધ્યસ્થ બેંકનું હોય છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકો તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. એટલે કે જેટલા પણ ગ્રાહકો દેશની કોઈ પણ બેંકમાં ખાતું કે એકાઉન્ટ ધરાવતા હોય એના હક અને હિતોના રક્ષણ કરવાની જવાબદારી જે છે એ પણ કોની હોય છે? મધ્યસ્થ બેંકની હોય છે. વ્યાખ્યાની વાત કરીએ તો સર્વપ્રથમ અહીંયા તમને ઇંગ્લિશ ભાષાની અંદર વ્યાખ્યા આપેલી છે. હું એકવાર વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. આરપી કેન્ટ ડિફાઇન્સ અ સેન્ટ્રલ બેંક એઝ અ institution charged with the responsibility of managing the expansion and contraction of volume of money in interest of general public welfare. હવે તમને કદાચ આ વ્યાખ્યા વધારે હાર્ડ લાગે એવું બને, કેમ કે અધર લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ ભાષાની અંદર આપેલી છે. તો મિત્રો આપણે એ વ્યાખ્યા કરવાની કોઈ જરૂર નથી. એનું જ ગુજરાતી ભાષાંતર એવી ગુજરાતી વ્યાખ્યા અહીંયા તમને આપેલી છે એ તમારે મોઢે કરવાની છે. અને એમાંથી હું જેટલા વર્ડ્સ કે શબ્દો હું તમને ખાસ કહું છું એ તમારે યાદ રાખવાના છે અને સમજવાના છે. તો આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે, અહીંયા જો હેતુ આપ્યો છે તમને કે ભાઈ આ બેંક કોના માટે કાર્ય કરે છે, તો આપણે અગાઉ જોયું હતું કે ભાઈ વેપારી બેંક જે છે એ કોના માટે કામ કરે છે, તો કે નફો એનો મૂળ હેતુ હોય છે. પરંતુ અહીંયા વેપારી બેંકની જેવું નફાનો કોઈ હેતુ નથી. અહીંયા હેતુ છે દેશના લોકોના હિતનો. ખાસ યાદ રાખજો મિત્રો, દેશના લોકોના હિતનો પ્રશ્ન છે. અહીંયા એ નફા માટે કામ કરતી નથી. શું કરે છે? દેશના પ્રજાના સામાન્ય હિત માટે શું કાર્ય કરે છે? તો એ કરે છે નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણનું, એટલે કે જે આપણે છાપેલું નાણું બજારની અંદર જોઈએ છીએ એ. અને આ ઉપરાંત આપણે મુખ્ય કાર્યોની અંદર વેપારી બેંકો જે શાખી નાણાંનું સર્જન કરે છે એનો અભ્યાસ કર્યો હતો. એવું જે શાખી નાણું જે છે એ બંનેના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો મધ્યસ્થ બેંકને સોંપવામાં આવી હોય છે. તો ફરી એકવાર જોઈએ વ્યાખ્યા. પહેલા હેતુ કે ભાઈ શું હેતુ છે? તો કે ભાઈ દેશના પ્રજાના સામાન્ય હિત માટે. શું કાર્ય કરે છે? તો કે ભાઈ નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન. જે બેંકની જવાબદારી હોય એ બેંકને આપણે મધ્યસ્થ બેંક કહીએ. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય, ફરી વખત યાદ કરાવી દઈએ, નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું. એટલે દેશની દરેકે દરેક બેંક અને બેંક જેવું કાર્ય કરતી કે ધિરાણ રોકાણ કરનારી જે સંસ્થાઓ જે છે એ બધી નાણાકીય સંસ્થાઓ નાણાં બજારમાં સમાવેશ થશે. આ ઉપરાંત એને નિયંત્રિત કરવાનું, એના માટે નિયમો અને કાયદા બનાવવાનું અને એને પ્રોત્સાહન આપવાનું છે, જેથી કરીને દેશનું જે સામાન્ય હિત જે છે એ અને એની આર્થિક સ્થિરતા જળવાય.
દેશ જ્યારે કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ત્યારે એની આર્થિક સ્થિરતા જાળવી રાખવાની જવાબદારી દેશની મધ્યસ્થ બેંકની હોય છે. સમગ્ર અર્થતંત્ર ઉપર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે. મિત્રો, હું ઘણી વખત અવારનવાર એવું કહેતો હોઉં છું કે જે રીતે મનુષ્યના શરીરની અંદર રક્ત ફરે છે એ જ રીતે દેશના અર્થતંત્રની અંદર નાણાં ફરે છે. જો આનું પ્રમાણ વધી જાય તો તમે એને કહી શકો હાઈ બ્લડ પ્રેશર. જો એનું પ્રમાણ ફરતું ઘટી જાય તો એને તમે કહી શકો લો બ્લડ પ્રેશર. હવે એક વસ્તુ ખાસ સમજજો, જે રીતે શરીરમાં રક્તનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં પરિવહન થવું જરૂરી છે, જો રક્ત પરિભ્રમણ વધી જાય તો હાઈ બ્લડ પ્રેશર થાય, રક્ત પરિભ્રમણ ઘટી જાય તો લો બ્લડ પ્રેશર થાય. એ જ રીતે જો દેશના અર્થતંત્રની અંદર નાણાંના પ્રવાહમાં ફેરફાર થાય તો એનાથી દેશમાં ખાસ યાદ રાખજો મિત્રો, તેજી કે મંદી આવી શકે છે. તો આ માટે જે નાણાંની હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક સમૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે, આ નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી કોના દ્વારા બજાવવામાં આવે છે મિત્રો? તો એ બજાવવામાં આવે છે મધ્યસ્થ બેંક દ્વારા. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે, જે આપણો આ પાઠનો ત્રીજો 5 ગુણનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. એટલા માટે તમે જોજો મિત્રો, જ્યારે પણ દેશ આર્થિક સંકટમાં હોય, મંદીના સમયમાં હોય, તો એવા સંજોગોમાં મધ્યસ્થ બેંક જે છે એ દેશના અર્થતંત્રના ગાડીને પાટે ચડાવવા માટે ખાસ પ્રકારના પગલાઓ ભરે છે, જેનો અભ્યાસ તમે આની પછીના પ્રશ્નની અંદર કરવાના છો. તો પરિચય મેળવીએ હવે ભારતની રિઝર્વ બેંકનો, એટલે કે ભારતની મધ્યસ્થ બેંકનો. અહીંયા જેટલી પણ વિગતો આપેલી છે બધી જ એક ગુણની અંદર અથવા તો MCQની અંદર તમને પૂછાય એવી છે, એટલે ખાસ તમારે યાદ રાખવાની છે. તો શરૂઆત કરીએ. નામથી તો તમે પરિચિત જ હશો. ભારતની જે મધ્યસ્થ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, શોર્ટમાં જેને આપણે કહીએ છીએ RBI, પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું છે. તો આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના નામે ઓળખાય છે, શોર્ટમાં એને આપણે આગળથી RBI તરીકે જ ઓળખીશું. હવે 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBIની સ્થાપના ક્યારે થઈ હતી એ તમને પૂછાય છે. તો તમારે યાદ રાખવાનું છે 1 એપ્રિલ 1935માં. આના પરથી મિત્રો તમે કહી શકો કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં જ આપણા દેશની અંદર આપણી મધ્યસ્થ બેંક જે છે એ સ્થપાઈ ગઈ હતી. પરંતુ જ્યારે એ સ્થપાઈ ત્યારે એ ખાનગી ક્ષેત્રની બેંક હતી. આપણી ચોપડીમાંનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ હું તમને ખાસ જણાવી દઉં કે જ્યારે બેંક સ્થપાય ત્યારે એ ખાનગી ક્ષેત્રની બેંક હતી, પ્રાઇવેટ સેક્ટરની બેંક હતી. અને એની સ્થાપના 5 કરોડના, અહીંયા જો મિત્રો ખાસ લખ્યું છે, ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. એટલે કે જ્યારે RBIની સ્થાપના થઈ ત્યારે પ્રાઇવેટ સેક્ટરની ખાનગી બેંક હતી, અને જ્યારે એની સ્થાપના થઈ ત્યારે આપણી મધ્યસ્થ બેંક છે એ હતી બેંક ઓફ ઇંગ્લેન્ડ. હવે મિત્રો આ જે બેંક જે છે અહીંયા સમાય એમ નથી. બેંક ઓફ ઇંગ્લેન્ડ એટલા માટે મિત્રો કેમ કે બેંક ઓફ ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડની બેંક ભલે હોય, પરંતુ એ વખતે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો, એટલે એમની મધ્યસ્થ બેંક એ પણ એ જ આપણી મધ્યસ્થ બેંક હતી. હવે ખાસ બીજી એક વાત કે જ્યારે દેશ આઝાદ થયો તો દરેક દેશની પોતાની ખુદની એક બેંક હોય છે. હવે દેશ આઝાદ થાય એટલે ઇંગ્લેન્ડની મધ્યસ્થ બેંક આપણા દેશની મધ્યસ્થ બેંક રહી શકે નહીં, કેમ કે અહીંયા દેશ અલગ પડે છે, સ્વતંત્ર દેશ બને છે. તો એવા સંજોગોમાં દેશમાં કોઈ એક બેંકને મધ્યસ્થ બેંકની જવાબદારી સોંપવી પડે. આ સંજોગોમાં 1 જાન્યુઆરી 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણનો સાદી ભાષામાં મતલબ એવો થાય મિત્રો કે કોઈ ખાનગી ક્ષેત્રનું એકમ હોય, સરકાર પોતાના હસ્તક લઈ લે. આપણે જે ધોરણ 11ની અંદર તમે ભણ્યા હતા ખાનગીકરણ, કે ભાઈ સરકાર જે છે પોતાના સરકારી એકમો ખાનગી વ્યક્તિને વેચે.
એને ખાનગીકરણ કહેવાય. તો રાષ્ટ્રીયકરણ જે છે એ ખાનગીકરણનો તદ્દન વિરોધી છે. અહીંયા સરકાર ખાનગી ક્ષેત્રના એકમ ખુદ ખરીદીને એને સરકારી બનાવી દે છે. તો 1 જાન્યુઆરી 1949ની અંદર આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક કે એપેક્સ બેંક છે? ગયા વર્ષે મેં મારી શાળાની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો 1 ગુણના માર્ક્સની અંદર, 1 ગુણના પ્રશ્ન તરીકે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા થઈ ગયા હતા. મેં પ્રશ્ન એ પ્રકારનો પૂછ્યો હતો કે ભાઈ દેશની એપેક્સ બેંક કઈ છે? તો ઘણા વિદ્યાર્થીઓ જે છે પ્રશ્નને સમજી જ નહોતા શક્યા. જેમણે લાઇન ટુ લાઇન રીડિંગ કરેલું હોય એ જ વિદ્યાર્થીઓ આવા પ્રશ્નોના જવાબ આપી શકતા હોય. સર્વોચ્ચ બેંક એ જ એપેક્સ બેંક કહેવાય. એટલે આપણા દેશની આરબીઆઈ આપણી સર્વોચ્ચ બેંક કે એપેક્સ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી ઉપર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને એની સાથે સાથે આની પછીનો જે 5 ગુણનો પ્રશ્ન આપણે ભણવાના છીએ એવી નાણાકીય નીતિનો ઘડતર પણ કરે છે, જે અત્યંત અગત્યની અને ખૂબ જ મહત્વની સેન્સિટિવ એવી કામગીરી છે. મિત્રો, આ થયો મધ્યસ્થ બેંકનો પરિચય અને એમનો અર્થ. હવે આપણે જોશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોને મિત્રો 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. જે રીતે આપણે વેપારી બેંકના કાર્યોમાં મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો જોયા હતા, એ રીતે અહીંયા મધ્યસ્થ બેંકના કાર્યોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે નાણાકીય કાર્યો અને બીજું જે છે એ છે બિન નાણાકીય કાર્યો. તો સૌથી પહેલાં આપણે નાણાકીય કાર્યોનો પરિચય મેળવીશું. તો એમાંથી સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ એ છે ચલણ બહાર પાડવાનું કાર્ય. આ મુદ્દો જે છે એની અંદર 1 ગુણના 2-3 પ્રશ્નો સમાવાયેલા છે. ખાસ ધ્યાનથી જોજો. તો ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની. યાદ રાખજો મિત્રો, ₹2 અને 2થી વધુ રકમની નોટો. એટલે 2 પછી આવી જશે 5 રૂપિયાની નોટ હોય, 10ની છે, 20ની છે, 50 છે, 100 છે, 500 અને 2000. આ બધી જ ચલણની જે નોટો જે છે એ છાપવાની અને એને બજારમાં મૂકવાની ફરજ કોણ કરે છે? તો આરબીઆઈ બજાવે છે. જ્યારે ₹1ના ચલણી સિક્કા અને કાગદી નોટ, ₹1ની નોટ હશે તો એનું છાપકામ જે છે એ આરબીઆઈ કરતી નથી. આ ખાસ યાદ રાખજો. ₹1ની ચલણી નોટો અને સિક્કા જે કોઈ પણ છે એ ભારતના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રૂપિયાના સિક્કા અને ₹1ની કાગદી નોટ અને ₹1થી વધુ રકમના સિક્કા એ જે છે ભારતના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ આપણી આરબીઆઈ પાસે છાપેલી ચલણી નોટોને બેંકો સુધી પહોંચાડવાની સરસ મજાની વ્યવસ્થા હોવાથી સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ આજે ₹1ની કાગદી નોટ અને સિક્કા જે છે એની વહેંચણી કરી આપે છે. બીજા મુદ્દાની ચર્ચા કરીએ મિત્રો, સરકારની બેંક તરીકેનું કાર્ય. તો આરબીઆઈ જે છે એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક, તેમના નાણાકીય એજન્ટ, નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. આનો મતલબ એવો થયો કે જે રીતે વ્યક્તિનું, આપણી જેવા સામાન્ય વ્યક્તિઓના ખાતા સરકારી કે જાહેર ક્ષેત્રની બેંકમાં હોય છે, એ રીતે મધ્યસ્થ બેંક છે એ સરકારની બેંક છે. સરકારના બધા જ નાણાકીય વહીવટ એ આરબીઆઈ થ્રુ કરે છે. એવું નથી કે માત્ર કેન્દ્ર સરકાર જ, રાજ્ય સરકાર પણ પોતાના ખાતા મધ્યસ્થ બેંક દ્વારા જ સંચાલિત કરે છે. એમના એજન્ટ તરીકે સરકારના બોન્ડ એટલે કે જે જામીનગીરીઓ હોય છે એ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ અને ₹1ની ચલણી નોટનો વહીવટ આરબીઆઈ કરી આપે છે. આ ઉપરાંત હાલના સંજોગોને જોતા તમે જે પ્રકારની સિચ્યુએશન જોવો છો એના માટે ખાસ, જ્યારે પણ કોઈ કારણસર સરકારને નાણાંની અછત સર્જાય તો એ સરકારને ધિરાણ આપે છે. આ મુદ્દો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે છે. કેમ કે ઘણા એવું વિચારે છે કે ભાઈ મધ્યસ્થ બેંક જો સરકારની જ માલિકીની હોય તો એ સરકારને કઈ રીતે નાણાં ઉછીના આપી શકે? પરંતુ તમારી જાણકારી ખાતર કહી દો મિત્રો કે આરબીઆઈ એ ગવર્મેન્ટ હેઠળ સંચાલિત થતી સંસ્થા હોવા છતાં
એનો હવાલો સ્વતંત્ર રીતે ચલાવવામાં આવતો હોય છે. એટલે કે સરકારી દેખરેખ હોય છે, પરંતુ સરકારી હસ્તક્ષેપ એની અંદર હોતો નથી. એનું સંચાલન જે છે એ સંપૂર્ણ સ્વાયત્ત રીતે કરવામાં આવે છે. એટલે સરકાર એની અંદર બહુ વધારે પડતો હસ્તક્ષેપ કરી શકતી નથી. એટલા માટે સરકારની બેંક હોવા છતાં એ સરકારને નાણાં ધીરી શકે છે, અને એ ધીરેલા નાણાં કોઈ પણ સમયે એ પરત પણ માગી શકે છે, અથવા તો એને પરત આપવાના હોય છે. વાત કરીએ મુદ્દા નંબર 3ની, બેંકોની બેંક તરીકેનું કાર્ય અથવા તો અંતિમ સહાયક તરીકેનું કાર્ય. મિત્રો, આ મુદ્દાને ખાસ ધ્યાનથી સમજજો. આવા કેસ હવે બહુ ઓછા બને છે, પરંતુ હજી ક્યારેક અવારનવાર આવા કેસો બનતા રહેતા હોય છે, અથવા તો ઇન ફ્યુચર પણ આવા કેસ બને એવું બની શકે. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે વ્યક્તિઓ એવું વિચારતા હોય છે કે ભાઈ બેંક જે છે એ લોકો પાસેથી નાણાં મેળવે છે, અને જો બેંકની પાસે નાણાં ન હોય તો શું થાય, અથવા તો બેંકે નાણાંનું શું કરે છે. તો આવા સંજોગોમાં જ્યારે આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક અને નિયમનકાર છે. આપણે શિડ્યુલ બેંકોના વર્ગીકરણની અંદર ભણી ગયા છીએ કે જે બેંકોનું શિડ્યુલ બેંકો હેઠળ વર્ગીકરણ થયેલું છે, બેંકોએ આરબીઆઈના નિયમો મુજબ જ નાણાંનો વહીવટ કે બિઝનેસ કરવાનો હોય છે. આ બેંકોની રોકડ અનામતનું એ સંચાલન કરે છે. રોકડ અનામતનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ. તમે જે બેંકની અંદર રકમ મૂકો છો થાપણ તરીકે, એ થાપણ તરીકે મૂકેલી રકમનું બધી રકમનું એ ધિરાણ કરી શકતી નથી. એમાંથી અમુક રકમ એ અનામત રાખીને બાકીની રકમનું ધિરાણ કરતી હોય છે. આ જે અનામત રાખવામાં આવે છે એ રકમને કહેવાય છે રોકડ અનામત, જેનો અભ્યાસ તમે આગળ પણ કરી ગયા છો, અને હજી એક વખત આગળ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં તમે એનો અભ્યાસ કરવાના છો. વેપારી બેંકોની ધિરાણ અંગેની એ દિશા નક્કી કરે છે અને વ્યાજના દર આદેશિત કરે છે. મોટાભાગે એ રેન્જ આપે છે કે ભાઈ આટલાથી આટલા ટકા વચ્ચે તમે વ્યાજ રાખી શકો છો. એની વચ્ચે વેપારી બેંકો પોતપોતાની સહુલિયત મુજબ વ્યાજ રાખી શકે છે. આ ઉપરાંત કોઈપણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તેને અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. હવે આનો શું મતલબ થાય? સાદી ભાષામાં કેવું હોય મિત્રો, તો તમે એવું કહી શકો કે તમે બેંકની અંદર નાણાં લેવા જાઓ છો, અને માની લો કે કોઈ કારણથી બેંકે વધારે નાણાંનું ધિરાણ કરી દીધું છે, કે હાલમાં એની પાસે કોઈ કેશ નથી, અથવા તો કેશ હોય અને અગાઉ બહુ બધા લોકો નાણાં ઉપાડવા આવ્યા હોય અને એમને આપી દીધી હોય, ને હવે બેંક પાસે નાણાં નથી અને તમે નાણાં ઉપાડવા ગયા, તો એ પ્રશ્ન એ થશે કે તો એ તમને ચૂકવે શું? એની પાસે તો પૈસા છે નહીં. આવા સંજોગોમાં આપણે વ્યાખ્યા યાદ કરો. બેંકની વ્યાખ્યામાં આપણે કહ્યું હતું કે ભાઈ માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે. હવે પરત કરવાની તો શરત કરેલી છે. એ વાત અલગ છે કે બેંક પાસે બહુ બધા લોકો નાણાં ઉપાડી ગયા એટલે હવે તમને આપવા માટે અત્યારે પૈસા નથી, પરંતુ નિયમ તો એવો થયેલો છે કે ભાઈ તમને ચૂકવવા જ પડે. તો આવી જે સિચ્યુએશન જે છે એ બેંક માટે નાણાકીય કટોકટીનો સમયકાળ છે. એણે નાણાં ચૂકવવાની જવાબદારી બને છે, પરંતુ એની પાસે નાણાં નથી. આવા સંજોગોમાં જો બેંક નાણાં નહીં ચૂકવે તો બેંકની શાખ જે છે એ ઘટશે. બેંકની જે ઇજ્જત જે છે તમે એક રીતે તમે એવું કહી શકો ઓછી થઈ જશે, અને વિશ્વસનીયતા જે છે એ ઓછી થઈ જશે. આવું ન થાય એટલા માટે વેપારી બેંકોને આરબીઆઈ જે છે એ તાત્કાલિક ધોરણે જ્યારે આવી કટોકટી સર્જાય ત્યારે નાણાં પૂરા પાડે છે, અને એના કારણે બેંકની જે શાખ જે છે એ બચી જાય. એટલે જ્યારે બેંકને નાણાકીય કટોકટી ઊભી થાય ત્યારે એ આરબીઆઈ પાસેથી મદદ મેળવી અંતિમ સહાયક તરીકેની જવાબદારી જે છે આરબીઆઈ નિભાવે અને બેંકની શાખને બચાવી લે છે. નંબર 4, શાખ નિયમનની કામગીરી. આપણે અગાઉ આ મુદ્દાનો અભ્યાસ વેપારી બેંકના કાર્યોની અંદર કરી જ ગયા છીએ. એક નાણાંમાંથી કે શરૂઆતની પ્રાથમિક થાપણોમાંથી નવા નાણાંનું જે સર્જન કરવાની પ્રક્રિયા જે છે એને શાખ સર્જન કહેવાય છે, અને આ શાખ સર્જનની જે પ્રક્રિયા જે છે એને નિયમિત કરવાની જવાબદારી જે છે એ પણ દેશની મધ્યસ્થ બેંક એવી આરબીઆઈ નિભાવે છે. તો નાણાકીય નીતિના વિવિધ સાધનો વડે, હવે આ જે નાણાકીય નીતિના વિવિધ સાધનો જે છે એનો અભ્યાસ આપણે આની પછીના પ્રશ્નની અંદર કરવાના જ છીએ. ત્યારે આપણે એની ડિટેલ ચર્ચા કરીશું.
એ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરે છે. મેં તમને અગાઉ કહ્યું હતું, હજી એકવાર યાદ કરાવું. નાણાંનો પુરવઠો એટલે છાપેલું નાણું વત્તા શાખ સર્જન દ્વારા વેપારી બેંકોએ જે શાખી નાણાંનું સર્જન કર્યું હોય એ નાણાંનો સરવાળો. હવે છાપેલું નાણું જે છે એ છાપવાનો અધિકાર સ્વાભાવિક વાત છે, અગાઉના મુદ્દામાં આપણે જોઈ ગયા એમ દેશની કઈ બેંકનો હોય તો કે ભાઈ મધ્યસ્થ બેંકનો હોય. રેડી. હવે શાખી નાણું જે છે એનો સર્જનનો અધિકાર વેપારી બેંકોને, પરંતુ એ વેપારી બેંકો જે શાખ સર્જન કરે છે એને નિયંત્રિત કરવાનો હક પણ પાછો કોનો બને છે તો કે મધ્યસ્થ બેંકનો. આમ મધ્યસ્થ બેંક જે છે એ સીધી કે આડકતરી રીતે દેશની અંદર પ્રવાહિત થતા દરેક પ્રકારના નાણાંના જથ્થાનું નિયંત્રણ કરે છે. મુદ્દા નંબર 5, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. મિત્રો, સર્વપ્રથમ તો એ સમજી લો કે વિદેશી હુંડિયામણ એટલે અન્ય દેશોનું ચલણ. જો આપણે અમેરિકાથી કોઈ વસ્તુ આયાત કરવી હોય તો સ્વાભાવિક વાત છે એને રૂપિયામાં પેમેન્ટ ન કરી શકાય. એના માટે આપણે અમેરિકન ડોલર જોઈએ, જે આપણે છાપી શકતા નથી. તો આપણે પહેલાં કોઈ વસ્તુ અમેરિકાને વેચીએ, એની પાસેથી હુંડિયામણ એટલે કે પેમેન્ટ તરીકે એનું ચલણ એટલે કે ડોલર પ્રાપ્ત કરીએ તો એ આપણા માટે શું કહેવાશે? હુંડિયામણ કહેવાશે. હવે આ જે હુંડિયામણ જે છે અત્યંત જરૂરી માનવામાં આવે છે મિત્રો. વિદેશ વ્યાપાર માટે ખૂબ જ જરૂરી છે. જે તે દેશ સાથે થતા વેપારમાં ચૂકવણી કરવા માટે કે પેમેન્ટ મેળવવા માટે વિદેશી હુંડિયામણનો મોટા પાયે ઉપયોગ થતો હોય છે, અને એની જાળવણી અને સાચવણીનું કાર્ય જે છે એ પણ આરબીઆઈ કરે છે. તો જોઈએ, જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. મિત્રો, પહેલાં એવું હતું કે હુંડિયામણનો દર એટલે કે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવું. આપણે જે કહીએ ને કે $1 બરાબર માની લો કે 72 રૂપિયા. આ જે દર જે છે એને કહેવાય હુંડિયામણનો દર. હવે આ દર જે છે એ નક્કી પહેલાં કેવી રીતે થતો કે જે તે દેશની મધ્યસ્થ બેંક, આપણા દેશની આરબીઆઈ નક્કી કરતી. પરંતુ હવે એ નક્કી થાય છે માંગ અને પુરવઠાના આધારે. જે રીતે દુનિયાભરની દરેક વસ્તુની કિંમત નક્કી થાય છે એ જ રીતે માંગ અને પુરવઠાના આધારે હુંડિયામણ દર નક્કી થાય છે. તો જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને હુંડિયામણની સરખામણીમાં ભારતના નાણાંનું મૂલ્ય એટલે કે રૂપિયાનું મૂલ્ય જાળવે છે. એક સામાન્ય ઉદાહરણ આપું હું તમને. જો કોઈ વસ્તુ બજારની અંદર બહુ સસ્તી વેચાતી હોય, ઓછા રૂપિયામાં મળી જતી હોય તો એનું મૂલ્ય ઘટ્યું કહેવાય. અને જો એ વસ્તુ બહુ મોંઘી વેચાતી હોય તો એનું મૂલ્ય વધ્યું કહેવાય. હવે આને સરખાવીએ આપણે ડોલર સાથે. જો $1 બરાબર, ફરી એકવાર લખી દઉં હું, જો $1 બરાબર 10 રૂપિયા હોય, એક ઉદાહરણ લઈએ છીએ આપણે, તો અહીંયા તમે એમ કહી શકો કે $1ની વેલ્યુ 10 રૂપિયા જેટલી છે. રેડી. હવે જો $1 બરાબર કિંમત વધીને થઈ જાય 50 રૂપિયા, તો મિત્રો હવે ડોલર જે છે એ મોંઘો થયો એવું તમે કહી શકો. એટલે એનો મતલબ એવો થયો કે આપણા ચલણની વેલ્યુ ઘટી. પહેલાં $1 ખરીદવા માટે આપણે 10 રૂપિયા આપતા હતા તો પણ ચાલતું હતું, પરંતુ હવે $1 આ ખરીદવા માટે આપણે 50 રૂપિયા આપવા પડે છે. આ બાબત દર્શાવે છે કે આપણા ચલણની વેલ્યુ શું થઈ છે? ઘટી છે, જે મોટા ભાગે દેશ માટે સારી બાબત ગણાતી નથી. તો આવી રીતે જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટતું જતું હોય ત્યારે એ ખુલ્લા બજારની અંદર આવા હુંડિયામણની ખરીદી કે વેચાણ કરી રૂપિયાનું મૂલ્ય જાળવે છે. સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકો કે આપણા ચલણની અછત ઊભી કરીને આપણા રૂપિયાનું મૂલ્ય વધે અથવા તો જળવાઈ રહે એવા પ્રયત્નો કરે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે. સાથે સાથે આપણા દેશની અંદર જે કોઈ પણ વિદેશી હુંડિયામણ આવે છે એનો જથ્થો સાચવવાની જવાબદારી પણ કોની છે? આરબીઆઈની. તેમજ ભારતમાં આવતા વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી ઉપર ધ્યાન રાખે.
આ બહુ જ સેન્સિટિવ પોઈન્ટ છે મિત્રો. આપણો દેશ દુનિયામાં સૌથી ઝડપથી પ્રગતિ કરતું અર્થતંત્ર હોય, દુનિયાભરના માફિયા અને આતંકવાદીઓ આપણા શેર બજારની અંદર નાણાં રોકવા આતુર હોય છે, કેમ કે અહીંયા નાણાં ઝડપથી વધે છે, પ્રગતિ કરે છે. આવા સંજોગોમાં ઇલીગલ પ્રવૃત્તિઓના નાણાં ન આવે અને પ્લસ દેશનું રોકાણ ખેંચાઈને બહાર ન જતું રહે, એટલા માટે ભારતની અંદર આવતી મૂડી અને ભારતની બહાર જતા રોકાણ કે મૂડી ઉપર શું રાખે છે? દેખરેખ રાખે છે. આજના સેશનમાં આટલું જ. આજના હોમવર્કમાં લખવાના છે તમારે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો અને ભારતીય રિઝર્વ બેંકનો પરિચય. 2 પ્રશ્નો લખવાના છે. ફરી એક વખત યાદ કરાવી દો. ભારતીય રિઝર્વ બેંકનો પરિચય અને ભારતની મધ્યસ્થ બેંક એટલે કે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો, જેમાં 5 કાર્યો આપેલા છે. આભાર. અસ્તુ.